હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. હું છું નૈના શ્રીમાળી. ફરી તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિ કુકિંગમાં. તો આજે આપણે બનાવીશું મસ્ત મજાનું મેથી અને ચણાનું ખાટું અને તીખું અથાણું, જે 12 મહિના માટે આપણે પણ સ્ટોર કરી શકીએ છીએ અને ખાવામાં એ જૂનું જેમ થાય એમ ખૂબ સરસ લાગે છે. તો ચાલો ફ્રેન્ડ, શરૂઆત કરીએ. આ જો મેં 2 વાટકી જે ચણા છે, જે દેશી છે તે લીધા છે, અને 2 વાટકીની સામે મેં આ 1 વાટકી મેથી લીધી છે, જે સૂકી મેથી આવે છે તે. હવે ફ્રેન્ડ્સ, મેં જે અથાણું પાડ્યું હતું તેનું જે ખાટું પાણી નીકળ્યું હતું, જેને આપણે બોળો કહીએ છીએ, તેમાં હું હવે આ ચણા અને મેથીને પલાળી દઈશ. જે આખી રાત માટે તેને છોડી દઈશ. આપણે બરાબર તેને મિક્સ કરી અને એકદમ સારી રીતે હલાવી અને આ મેથી ચણાને પલાળીને આખી રાત માટે એના પર ઢાંકણ ઢાંકી અને આપણે ઓવરનાઇટ રાખવાનું છે. આ મેથી ચણાનું અથાણું ફ્રેન્ડ્સ એકદમ હેલ્ધી હોય છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું હોય છે. આનાથી કોઈ પણ જાતનું સાઈડ ઇફેક્ટ પણ થતો નથી અને ખાવામાં પણ બહુ સારું લાગે છે. અને આ મેથી ચણાનું અથાણું એક દવા રૂપે પણ કામ કરે છે. આપણા હાડકાં દુખતા હોય તો પણ આપણને રાહત આપે છે. હવે મેં જે આખી રાત પલાળીને રાખ્યા હતા તે મેથીને ચણા જોઈ લો ફ્રેન્ડ્સ, એકદમ કોરા થઈ ગયા છે, એકદમ ફૂલાઈ ગયા છે અને મસ્ત રીતે ચડી પણ ગયા છે. હવે આપણે આની અંદર બિલકુલ પણ પાણી રહેવું જોઈએ નહીં. તેના માટે આપણે એને કોરા કરવા પડશે ફ્રેન્ડ્સ. અને કોરા આપણે 1 થી 2 કલાક માટે એને સુકાવા પણ દેવા પડશે. તેના માટે આપણે એક ચાળણી લઈશું. આ ચાળણીની અંદર આપણે તે મેથી ચણાને કાઢી લઈશું, જેનાથી એની અંદર રહેલું પાણી બધું નીતરી જશે ફ્રેન્ડ્સ. અને જો બધું પાણી નીતરી જાય અને એકદમ કોરા થઈ જાય ચાળણીની અંદર, એટલે પછી એક કોટનનું કપડું પણ લઈશું અને કોટનના કપડાની ઉપર આપણે સારી રીતે તેને ફેલાઈ દઈશું, જેનાથી આપણા મેથી ચણા એકદમ કોરા થઈ જાય અને સારા સુકાઈ પણ જાય. અને આ પ્રોસેસ તમારે 1 થી 2 કલાક સુધી રાખવાની છે ફ્રેન્ડ્સ, જેનાથી ચણા એકદમ સુકાઈ જાય. ચાલો આપણે અથાણાની પ્રોસેસ ચાલુ કરીએ. એના માટે આ મેં લીધું છે અથાણાનો મસાલો, જે તમારે કોઈ પણ બ્રાન્ડનો યુઝ કરવો હોય તો કરી શકો છો. આ મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે, જે 3 થી 3.5 ચમચી છે. આ છે રૈના કુરિયા, જે મેં 100 થી 150 ગ્રામ જેટલા લીધા છે. એક કઢાઈ લઈશું અને એ કઢાઈમાં મેં તેલ ગરમ કરી દીધું છે, સારી રીતે ઉકાળીને. હવે રૂમ ટેમ્પરેચર ઉપર આવે એવી રીતે મેં ઠંડુ કરવા મૂકી દીધું છે અને મેં ગેસ બંધ કરી દીધો છે ફ્રેન્ડ્સ. અને આપણે જોઈ લેવાનું છે કે તેલ આપણું બહુ ગરમ હોવું ના જોઈએ, નકર મસાલા આપણા બધા બળી જશે અને સ્વાદ પણ સારો નહીં આવે. જોઈ લો ફ્રેન્ડ્સ, હવે તે હિંગ તતડે એટલું તેલ આપણે ઠંડુ થવા દેવાનું છે. હવે મેં આ કાશ્મીરી લાલ મરચું છે 3 થી 3.5 ચમચી જેટલું લીધું છે ફ્રેન્ડ્સ. તમે તમારા તીખાશ પ્રમાણે લઈ શકો છો. આની અંદર આપણે આ મરચું બધું એડ કરી દેવાનું છે. અને હવે ફ્રેન્ડ્સ, અંદર આપણે અથાણાનો મસાલો જે લીધો હતો તે પણ મેં એવી રીતે જ માપમાં જ લીધો છે, 3 થી 3.5 ચમચી જેટલો. તમે જે રીતે તીખું ફાવતું હોય એ પ્રમાણે અથાણાનો મસાલો પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. મેં આ જે રૈના કુરિયા લીધા હતા, જે રૈના કુરિયા સારી રીતે આપણે મિક્સ કરી દેવાના છે, અંદર નાખી દેવાના છે અને મસ્ત રીતે બધું મિક્સ કરી અને સારી રીતે આપણે બધું હલાવી દેવાનું છે. મસ્ત રીતે મિક્સ કરવાનું છે. સારી રીતે ધીમા તાપે તો રાખવાનું નથી, એ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. ગેસ બંધ જ રાખવાનો છે. હવે આ બધું મિક્સ થઈ જાય એટલે આપણે જે મેથી અને ચણા જે સૂકવ્યા હતા, જે એકદમ કોરા પડી ગયા હતા, તે આપણે લઈ અને અંદર એડ કરી દેવાના છે. સારી રીતે આવી રીતે મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ. તમને તેલ ઓછું પડે તો બિલકુલ પણ ગભરાતા નહીં, કેમ કે આ ધીમે ધીમે તેલ છોડે છે અને તેલ માપનું પણ રહેશે અને ખૂબ દેખાશે પણ નહીં. અને તમારું મેથી ચણાનું અથાણું પણ સારી રીતે ચડી પણ જશે અને તમને ખૂબ સ્વાદિષ્ટ પણ લાગશે. આવી રીતે મસ્ત રીતે આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ, ગેસ ચાલુ રાખવાનો નથી. ગેસના ઉપરથી આપણે કઢાઈ નીચે ઉતારવાની પણ નથી. બસ આવી રીતે ગેસ બંધ કરી અને બધું ગેસની ઉપર જ મિક્સ કરવાનું છે. હવે મેં જે આ કેરી લીધી છે
જે રાજાપુરી કેરી છે તે મેં 3 નંગ લીધી છે ફ્રેન્ડ્સ. ખટાશ માટે મેં લીધી છે, જે આપણે અથાણામાં એના કટકા કરીશું અને એડ કરીશું. હવે આ કેરીના કટકા મેં કરી દીધા છે અને એની અંદર હું આ બધું જ જે આપણે મેથી ચણાનું અથાણું તૈયાર કર્યું હતું તે આપણે એડ કરી દઈશું. મસ્ત રીતે બધું અંદર નાખી દઈશું અને સારી રીતે ફ્રેન્ડ્સ આપણે એને મિક્સ કરી દઈશું અને આવી રીતે સ્ટીલના તપેલાની અંદર 3 થી 4 દિવસ માટે બહાર સ્ટોર કરીશું, જેના ઉપર કોટનનો કકડો બાંધી દઈશું અને સારું એવું ચડી જાય ફ્રેન્ડ્સ. એટલે મેં જે તમને આઈડિયા બતાવ્યો છે, બરણીની અંદર કોલસા ઉપર હિંગ નાખીને એનો ધુમાડો અંદર લગાવીને પછી એ કોલસો બહાર કાઢી નાખવાનો છે, પછી આ અથાણું આપણું સ્ટોર કરી દેવાનું છે. હવે આપણું તૈયાર છે 12 મહિના માટે તૈયાર થયેલું ચણા મેથીનું અથાણું.